भवसंभवभीतिभेदनं सुखसंपत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। सर्व अवतारी इष्टदेव भगवान श्री हरिना दिव्य सानिध्यમાં સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાય ગઢપુરના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં ગોપીનાથજી મહારાજના હાંડાનું ગામ એવા સનાળીને આંગણે મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગની પૂર્વ સંધ્યામાં સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો ઉપસ્થિત, ધર્મની ધ્વજાને કાયમ ફરકાવતી રાખનાર સર્વે સંતો મહંતો ઉપસ્થિત, ધર્મકુળાશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે સનાળીને આંગણે જે સનાળી સમસ્ત ગ્રામજનો અને સત્સંગ સમાજે એક મીઠું સ્વપ્ન જોયું હતું કે આપણા ગામની અંદર ભગવાનનું સુંદર નયન રમ્ય મંદિર નિર્માણ થાય ને એની અંદર ભગવાન મૂર્તિમંત બિરાજીને આપણા સૌ ભક્તો ઉપર, ગામ ઉપર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવે, એ આપણો સંકલ્પ આજે સાકાર થવા જઈ રહ્યો છે. કોઈ પણ કાર્ય કરવું હોય તો એની અંદર સેવા, શ્રદ્ધા અને ભક્તિ એનું પ્રધાનપણું શાસ્ત્રોએ બતાવેલું છે. ભગવાનને અર્થે, આત્મકલ્યાણને અર્થે જીવાત્મા જ્યારે કોઈ પુરુષાર્થ કરે છે ત્યારે આપણા શાસ્ત્રોએ ખૂબ સુંદર વિવેક શીખવાડ્યો. મહારાજ કહે કે વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ કીધું કે જે કાર્ય ભગવાનની પ્રસન્નતાને અર્થે થાય છે એ જ કાર્ય જીવાત્માના મોક્ષનું કારણ બને છે. જો સમાજની અંદર સેવાના કાર્યના પણ ઘણા બધા પ્રકાર છે ને દરેકનું મહત્વ છે. ઘણી વખત પારિવારિક સેવા કરતા હોઈએ, પોતાના સમાજની, રાષ્ટ્રની સેવા કરતા હોઈએ, પણ આત્મકલ્યાણ માટે કયું કારણ, કયું સાધન એ સફળ બને છે? તો શાસ્ત્રે કીધું કે જેના દ્વારા પરમાત્માની પ્રસન્નતા જીવાત્મા ઉપર ઉતરે એવા કાર્યની અંદર જ્યારે જીવાત્મા પ્રેરાય ત્યારે એ મોક્ષનું ભાતું બને છે. મહારાજ કીધું ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય 4 પ્રકારના સાધનો શાસ્ત્રની અંદર બતાવ્યા છે અને એના દ્વારા જીવાત્માને જે ફળશ્રુતિ થાય છે એના પણ 4 પ્રકાર બતાવ્યા: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો આ ચતુર્વિધ પુરુષાર્થની સિદ્ધિની અંદર મહારાજ કે જેવા હેતુ સાથે જીવાત્મા કર્મ કરે છે, જો સત્કર્મ એના એ છે, તમે દાન કરો, પુણ્ય કરો, ભક્તિ કરો, ઉપાસ કરો, તપશ્ચર્યા કરો, આદિ જે પણ કામ કરીએ, પણ એની અંદર જ્યારે દેહાભિમાન ને અહંકાર જ્યારે પ્રધાનપણે થતો હોય ત્યારે મહારાજ કે સત્કર્મનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય? તો કે જગતના સુખની પ્રાપ્તિ કરાવે, યશ કીર્તિની પ્રાપ્તિ કરાવે, કદાચ ભોગ વિલાસની પ્રાપ્તિ કરાવે, પણ એ જ કર્મ જ્યારે નિષ્કામ ભાવે કરવામાં આવે, એ જ કર્મ દેહાભિમાન અહંકારનો ત્યાગ કરીને કરવામાં આવે, સેવક ભાવ કરીને કરવામાં આવે, દાસ ભાવ કરીને કરવામાં આવે, ત્યારે મહારાજ કે એનાથી મોક્ષનું ભાતું બંધાય છે. જીવાત્માને યદ્ગત્વાના નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ, એવા પરમાત્માના ધામની પ્રાપ્તિ કરાનાર સાધન થાય છે. અને એન કેન પ્રકારે જીવાત્માને જ્યારે આવો અવસર મળતો હોય, નહીતર આપણા જો જગતની અંદર વ્યવહાર માર્ગની અંદર આપણે બધા રહ્યા છીએ એટલે આપણને બધાને અનુભવ એવા થતા હોય, મહદઅંશે આપણો સમય એ સંસારિક વિષયોની પ્રાપ્તિ માટે આપણે આપીએ છીએ. આપણા શાસ્ત્રોની અંદર આત્મા અને શરીર એનો ભેદ બતાવવામાં આવ્યો છે. મહારાજે જ્ઞાનનું સ્વરૂપ બતાવ્યું. આપણા વચનામૃતની અંદર ભગવાન શ્રી હરિ કે અજ્ઞાની અને જ્ઞાનીનું કેવું લક્ષણ છે? તો કે જ્ઞાની હોય પોતાના આત્મનિષ્ઠાને દ્રઢ કરે, આત્મ સ્વરૂપને ઓળખે, આત્માથી અહંકાર જે છે, જે 4 પ્રકારના
મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એ ચાર જે અંતઃકરણ છે એ જુદા છે, અંતઃકરણથી ઇન્દ્રિયો જુદી છે, ઇન્દ્રિયોથી વિષયો જુદા છે. પણ આપણી ભ્રમણા આપણને શું બધું એક ભાવે દેખાડતા હોય, એક જ ભાવની અંદર આપણે બધાને આવરી લેતા હોઈએ. એટલે મહારાજ કે એવી જે મિથ્યા ભ્રમણાઓ રહેલી છે એ અજ્ઞાનતા છે. અને એ ભ્રમણા જ્યારે ભાંગી જાય અને શાશ્વત સ્વરૂપના દર્શન જીવાત્માને થાય, પોતાના આત્મ સ્વરૂપની નિષ્ઠા થાય, અને એ આત્મ સ્વરૂપની નિષ્ઠા દ્રઢ કરીને નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, જે પોતાના સ્થૂળ સૂક્ષ્મ કારણ આદિ જે એનાથી જે વિલક્ષ એવો જે પોતાનો આત્મા એની અંદર બ્રહ્મસ્થિતિની અંદર જીવાત્મા સ્થિર થાય અને એવા સ્થિતિને પામીને પરબ્રહ્મની અંદર જ્યારે મનને લગાવે ને ત્યારે પરબ્રહ્મની સાથે એકાત્મ ભાવ બંધાઈ જાય છે. મોક્ષની પરિભાષા શાસ્ત્રોએ આપણને આ બતાવી છે. હમણાં આપણે બહુ સુંદર ઉપદેશો સાંભળ્યા છે ને સમય પણ ઘણો, આજે બધાએ ખૂબ સુંદર ભગવાનની નગર યાત્રા, એક આપણી સંસ્કૃતિની એક પરંપરા છે કે ભગવાન જ્યારે આપણા મંદિરની અંદર બિરાજમાન થવાના હોય ત્યારે એના પૂર્વે જે યજ્ઞ આદિ વિધિ કરવામાં આવે. જો મંદિરની અંદર જે મૂર્તિ બનતી હોય ને, મૂર્તિ આપણા શાસ્ત્રોની અંદર બંને સ્વરૂપોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. વચનામૃતની અંદર પણ મહારાજે આ બધું કે શાસ્ત્રોની અંદર, વેદો ઉપનિષદની અંદર ભગવાનના સાકાર સગુણ સ્વરૂપનું પણ વર્ણન આવે છે ને નિરાકાર નિર્ગુણ સ્વરૂપના પણ વર્ણન પરમાત્માના જોવા મળે છે. એની વિશેષતા પરમાત્માએ સમજાવી કે જેમ પરમાત્માનું તત્વ એક છે, જે સનાતન તત્વની અંદર જે તત્વનો સમાવેશ થાય છે, આપણી મોક્ષની પરંપરા પછી જે પણ પરંપરાની અંદર આપણે આવતા હોઈએ, રામાનુજ સંપ્રદાય હોય, મધ્વ સંપ્રદાય હોય, નિમ્બાર્ક સંપ્રદાય હોય, વલ્લભ સંપ્રદાય હોય, રામાનંદ સંપ્રદાય હોય, શક્તિ સંપ્રદાય હોય, શાંકર્ય સંપ્રદાય હોય કે સ્વામિનારાયણ આદિ સંપ્રદાયોની આપણે જો વ્યાખ્યા કરીએ તો એની અંદર મહર્ષિએ ગુરુ પૂનમના દિવસે વડતાલની અંદર આ વ્યાખ્યા કરી હતી કે મોક્ષની પરિભાષા જો પ્રાપ્ત થતી હોય ને તો એ વૈદિક સિદ્ધાંતી થાય છે. અને કોઈ પણ સંપ્રદાય જ્યારે વૈદિક પરીક્ષણમાંથી જ્યારે પાસ થઈને એમાંથી જ્યારે ઉત્તીર્ણ થાય ને ત્યારે એ મોક્ષનું કાર્ય કરી શકે છે, અથવા એને કાર્ય કરવા સંભવ નથી. મહારાજના વખતમાં એક પ્રસંગ બનેલો, ગઢપુરની અંદર ભગવાન સભા કરીને બેઠા હતા અને એક માર્ગી કોઈ આવ્યા અને ભગવાનની આગળ પોતાના વિદ્વત્તા જ્ઞાનની વાત ભગવાન આગળ કરવા માંડ્યા. ત્યારે મહારાજે પહેલા જ એને રોક્યો. વચનામૃતની અંદર પ્રસંગ નોંધ્યો છે. મહારાજે તરત કીધું કે તમે ઉભા રહો, તમારા તર્કો અમે પછી સાંભળીએ, પણ પહેલા એક શરત તમારી એ છે કે તમે જે પણ કંઈ તર્ક રજૂ કરો એ વ્યાસજીના પ્રમાણિત હોવા જોઈએ, વેદના પ્રમાણિત હોવા જોઈએ, પુરાણોના ઉપનિષદોના પુરાણિત હોવા જોઈએ, તો જ અમે એને સ્વીકારીશું. અન્યથા વેદથી વિરુદ્ધની વાત અમે ક્યારેય સ્વીકારતા નથી. આ ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. અને એ જ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જેમ ભગવાને ગીતાની અંદર અર્જુનજીને કીધું, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્ય અહમ. અહીંયા મહારાજે અહમ શબ્દ વાપર્યો છે કે અહીંયા હું પોતે એ અનંત જીવાત્માના કલ્યાણને અર્થે જ્યારે જ્યારે આ ધરા ઉપર, અને એમાં વિશેષ કરીને ભારતની ભૂમિ ઉપર, કારણ કે આને પુણ્ય ભૂમિ કીધી છે. શાસ્ત્રોની અંદર આપણી પૃથ્વીની અંદર અનેક પ્રદેશો, અનેક રાજ્યો, અનેક દેશો રહેલા છે, પણ એની અંદર જો પુણ્ય ધરા કોઈને ગણવામાં આવી હોય તો એ આપણી આ ભારત વર્ષને, ભારતની ભૂમિને ગણવામાં આવી છે. અહીંયા પરમાત્માના અવતારો થાય છે, અહીંયા ઋષિમુનિઓના, આચાર્યોના, મહામુક્તોના અહીંયા અવતારો થાય છે. અને એના યદ પદે તીર્થ જાતમ, એના જન્મ લેવાથી એના ચરણા ધરા ઉપર પડ્યા છે. એટલે આ ધરા આ જગતની ધરા જેવી નથી, આ મોક્ષની ધરા છે. એટલે એને નૈમિષારણ્ય આદિ તુલ્યથી એને સંબોધવામાં આવે, એને પાવન તીર્થોના રૂપની અંદર સંબોધવામાં આવે છે. અને એવી પ્રાપ્તિ એ પરમાત્મા એમ કે જ્યારે જ્યારે એ આ ધરા ઉપર ધર્મની ગ્લાનિ થાય છે ત્યારે ધર્મના ઉત્થાનને માટે, ધર્મના સંરક્ષણને માટે અને પરિત્રાણાય સાધુના, મારા ભક્તોને માટે, હું મારા ભક્તોના રક્ષણને માટે, મારા સાધુ પુરુષોના રક્ષણને માટે સંભવામે યુગે યુગે, દરેક યુગની અંદર અમે અવતાર ધારણ કરીએ છીએ. આપણા શાસ્ત્રોની અંદર ઘણી વખત જો શ્રુતિઓ સ્મૃતિઓની અંદર અથવા પુરાણોની અંદર આપણે જ્યારે પરમાત્માના ચરિત્રો શ્રવણ કરવા જ્યારે કરતા હોઈએ, કથાઓની અંદર રામાયણ હોય, ભાગવત હોય કે આપણે ઉપનિષદોના શ્રવણ કરતા હોઈએ કે વિષ્ણુ પુરાણ આદિના શ્રવણ કરતા હોઈએ, શ્રીમદ સત્સંગી જીવનની અંદર આપણે જ્યારે નજર નાખીએ તો ઘણી વખત આપણને પરમાત્મા ચરિત્રોની, ભગવાનના ચરિત્રોની અંદર વિચિત્રતા જોવા મળે. એનું કારણ છે, શાસ્ત્રોની અંદર મહારાજે એનું સમાધાન કર્યું છે કે ભગવાનના બે પ્રકારના ચરિત્રો સંસારની અંદર હોય. એક સંસારિક, જ્યારે પરમાત્મા પોતે જ્યારે મનુષ્ય આદિ આકૃતિ ધારણ કરી હોય ત્યારે ભગવાન જે અવતાર ધારણ કરીને જે ચરિત્ર કરતા હોય એની ધર્મની મર્યાદાના સંરક્ષણને માટે પરમાત્માએ અવતાર ધારણ કર્યો છે. તો એ પોતે પહેલા ધર્મનું પાલન કરે. એટલે પરમાત્મા પરબ્રહ્મ છે, પણ છતાંય ભગવાન રામે એ વિશ્વામિત્ર આદિને પોતાના ગુરુ તરીકે સ્વીકાર્યા, કારણ કે સનાતન ધર્મની પરંપરા હતી. ભગવાન કૃષ્ણ પોતે પરબ્રહ્મ છે,
પણ છતાંય સનાતન ધર્મના પોષણને માટે, પુષ્ટિને અર્થે પરમાત્મા જ્યારે અવતાર ચરિત્ર કર્યા ત્યારે ભગવાને સાંદીપની આદિ ઋષિને પોતાના ગુરુ તરીકે પરમાત્માએ સ્વીકાર્યા. ભગવાન સ્વામિનારાયણે પણ રામાનંદ સ્વામી આદિ જે પરમાત્માના જે ઉદ્ધવ અવતારનું જેનું બિરુદ પ્રાપ્ત છે એવા રામાનંદ સ્વામીને ગુરુ તરીકે સ્વીકાર્યા. તો પરબ્રહ્મના ચરિત્રની અંદર ઘણી વખત લૌકિકતા પણ જોવા મળે અને ઘણી વખત પારલૌકિકતા, અલૌકિકતા જોવા મળે. જ્યારે ભક્તને ભીડ આવે ને ત્યારે એ જ પરમાત્મા એ પોતાના ઐશ્વર્યના દર્શન કરાવી. આપણી પ્રકૃતિને આધીન તો પરમાત્મા રહેતા જ હોય જ્યારે મનુષ્ય આદિ ચરિત્ર કરતા હોય, પણ એ જ્યારે પરમાત્મા ભક્તોને રક્ષા કરવા માટે આવે, આપણા ભારતો આપણા વેદોની અંદર, આપણા પ્રસંગોની અંદર ભગવાનના જે ગુણો બતાવ્યા છે, ભગવાનની લાક્ષણિકતા બતાવી છે, પરબ્રહ્મ તત્વની ઓળખાણ કેવી રીતે થાય. તો મારા તમારા કહેવાથી કોઈ ભગવાનપણાનું નિરૂપણ નથી થતું, પણ શાસ્ત્રે એના લક્ષણ બતાવ્યા. જો આપણે જગતની અંદર બધા મનુષ્ય છીએ, મનુષ્યની સાથે અન્ય યોનિઓ પણ છે. આપણી 84 લાખ યોનિઓ શાસ્ત્રોમાં બતાવી છે. એમાં પશુ છે, પક્ષી છે. તો આ ભેદ કેમ નક્કી થાય છે? આ ભેદ એટલે નક્કી થાય છે કે એની લાક્ષણિકતાના ગુણથી નક્કી કરવામાં આવે. જેને 4 પગ હોય, પૂંછડું હોય, શિંગડા હોય, તો આપણને નક્કી થાય કે આ પશુ યોની છે. એના લાક્ષણિકતાથી નક્કી કરીને એમ મનુષ્ય હોય તો એના મનુષ્ય આકૃતિ હોય, એના આકાર હોય, અને એની અંદર એક વિશેષતા બતાવી. માત્ર આકારથી નહીં, પણ એની અંદર એના ગુણ પણ રહેલા હોય. માનવતાનો પહેલો ધર્મ, માનવ શરીરનો પહેલો ધર્મ છે માનવતા. આ માનવતાની અંદર, આમ તો શાસ્ત્રની અંદર જો કે વધારે સમય નથી લેવો, ઘણો બધો સમય થયો છે. શ્રીમદ સત્સંગી જીવનની અંદર ભગવાને ભક્તિના પોષણ માટે, ધર્મના રક્ષણને માટે, ધર્મના જે પોષક અંગ છે એનું બહુ સુંદર વિસ્તારથી દ્વિતીય પ્રકરણની અંદર નિરૂપણ કરેલું છે. અને એની અંદર જે એના લક્ષણો બતાવ્યા છે એના દ્વારા ધર્મ પ્રતિપાદિત થાય છે. ધર્મ મારા કહેવાથી ધર્મ થાય ને તમારા કહેવાથી ન થાય, તો તમારા કહેવાથી થાય ને મારા કહેવાથી ન થાય એવું નથી. શાસ્ત્ર પ્રમાણિત મહારાજે શિક્ષાપત્રીની અંદર લખ્યું, ધર્મ જ્ઞેયો સદાચાર શ્રુતિ સ્મૃતિ પ્રતિપાદિત. જે શ્રુતિ સ્મૃતિઓની અંદર પ્રતિપાદન કરેલો છે એનું નામ ધર્મ છે. એનું આચરણ કરવાથી જીવાત્માને પરમપદની પ્રાપ્તિ થાય છે. અને એ ધર્મના રક્ષણને માટે પરમાત્મા, જેમ કીધું, સંભવામી યુગે યુગે, દરેક યુગની અંદર પરમાત્મા આ ધરા ઉપર અવતાર ધારણ કરતા હોય છે. જે ચરિત્ર માટે મહારાજ પધાર્યા હોય, જો મત્સ્ય અવતાર લીધો તો ભગવાન માછલા જેવો વ્યવહાર કર્યો, કચ્છ અવતાર થયો તો ભગવાને કાચબા જેવો લીલાઓ કરી ભગવાનનો. અને મહારાજે તો પ્રકૃતિના નિયમ તોડીને, અમે ઘણી વખત દ્રષ્ટાંત દઈએ છીએ, જ્યારે ભક્ત પ્રહલાદને ત્યાં જ્યારે ભીડ આવી ત્યારે ભગવાને પ્રકૃતિના નિયમને બાજુ પર મૂકીને થાંભલામાંથી નરસિંહ રૂપે પરમાત્મા પ્રગટ થયા અને પોતાના ભક્તની રક્ષા કરી. એ પરમાત્માની સ્વતંત્રતા છે, એ પરમાત્માનું ઐશ્વર્ય છે, અને એટલે આપણે એને પરમાત્મા માનીએ છીએ. આજે એ જ પરમાત્માએ જ્યારે ભગવાન સ્વામિનારાયણના ધરા ઉપર જ્યારે સત્સંગને વિચરણ કરીને પોતાના ભક્તોને સુખ્યા કરતા હતા, એમને પોતાના અંત સમય જ્યારે મહારાજનો સત્સંગી જીવનની અંદર બહુ સુંદર પ્રસંગ લખ્યો છે. મહારાજે ચિંતા કરી. મહારાજ કે આ ધરા ઉપર પૂર્વે પણ જે અવતારો થયા એને પણ પોતાની લીલાઓ સંકેલી છે. અને અમારે પણ એક સમય એવો આવશે કે જ્યારે અમારી મનુષ્ય લીલા અમે સંકેલીશું, ત્યારે અમારા અત્યારે જે સમકાલીન સમયમાં જે સંતો ભક્તો એને અમારો યોગ થયો છે એને તો અમારા સુખની અનુભૂતિ થઈ, પણ ભવિષ્યમાં જે સંતો ભક્તો અમારા આશ્રિત થાય એને પણ અમારા પ્રત્યક્ષ પ્રગટપણાની સુખની પ્રાપ્તિ થાય. એટલા માટે મહારાજે 3 સ્વરૂપે પ્રગટપણાનું મહારાજે પ્રતિપાદન કર્યું. અને એ 3 સંકલ્પ આપણે કથાની અંદર ઘણી વખત શ્રવણ કરીએ છીએ. એમાં પહેલું મહારાજ કે કારિત્વા મંદિરાણી, અમે મંદિરો નિર્માણ કરાવીએ. મંદિર હશે તો ઉપાસના, ભક્તિને, માર્ગને જીવંત પોષણ મળશે. જો મંદિર ન હોય તો સંસ્કાર સિંચન ન થાય, મંદિર ન હોય તો ભક્તિ અને આશ્રયનું સ્થાન ન મળે. એટલા માટે મહારાજે મંદિરો નિર્માણ કરાવ્યા. આપણે ભાગ્યશાળી છે, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનું પ્રગટ સ્વરૂપ એ ગઢપુરની અંદર બિરાજે છે, ને એના સાનિધ્યની અંદર, એની છત્ર છાયાની અંદર, એના વટવૃક્ષ નીચે આપણું ગામનું મંદિર એ સત્સંગના વિકાસને માટે આજે સમર્પિત થવા જઈ રહ્યું છે. આજે એ પરમાત્માના મહારાજે પહેલું. બીજું મહારાજ કીધું શાસ્ત્ર મદરૂપમિતિ મદવાણી, અમારું વાંગમય સ્વરૂપ એવા શાસ્ત્રો મહારાજે લખ્યા અને લખાવ્યા. અને ત્રીજું મહારાજે જે મોક્ષની પરંપરામાં જે અભિષ્ટ આપનારું, ફળ આપનારું છે, ભક્તિ માર્ગસ્ય પુષ્ટિ અર્થે મંત્ર દીક્ષા અપેક્ષતે. ભક્તિ માર્ગની પુષ્ટિ ક્યારે થાય? જ્યારે મંત્ર દીક્ષા પરંપરામાંથી આવતી જે મંત્ર દીક્ષાની પ્રાપ્તિ થાય એના દ્વારા જીવાત્માની એ ભક્તિ માર્ગને પોષણ મળે છે. અને એટલા માટે મંત્ર દીક્ષાના પ્રાવધાન માટે આચાર્ય પદની આ 3 ગુણ સંકલ્પ મહારાજે કર્યા. અને મહારાજ કીધું કે એની અંદર અખંડ મારો વાસ છે. આજે એ પરંપરાની અંદર આપણા સનાળીને આંગણે, આમ તો જેમ હમણાં સંતોએ પણ વાત કરી, પૂર્વ આપણું જૂનું મંદિર હતું ને, અમે ત્યારે પણ આવેલા, અને ત્યારે પણ સત્સંગની અંદર હરિભક્તોનો ઉત્સાહ ઉમંગ જોયો હતો. પણ સમયાંતરે જ્યારે મંદિરનું નવીનીકરણ કરવાનો સંકલ્પ થયો, ખાતમુહૂર્ત વખતે મને યાદ છે આપણે અહીંયા આવ્યા હતા, અને જોતાની અંદર એમ ગામની ઘણી વખત એવું થાય, ગામની સ્થિતિ કેવી હશે, નાની હશે, પહોંચી વળાશે ન પહોંચી વળાય, પણ જ્યાં ભગવાન ભળે ને, આ તો હું એમ માનું છું કે ઠાકર બધું તોલે છે.
આપણે તો ખાલી લાકડીનો ટેકો, ભગવાન આપણને નિમિત્ત માત્ર આપે છે. આમાં આપણો અહંકાર કામ ન કરે. કદાચ કોઈની પાસે સંપત્તિ કરોડો રૂપિયાની હોય, પણ ભગવાનની જો ભાવના, ભગવાન પ્રત્યેની અહોભાવ ન હોય તો એની ક્યારેય સદલક્ષ્મીનો સદવ્યય થતો, લક્ષ્મીનો સદવ્યય થતો નથી. પોતાના આત્મકલ્યાણ કે જગતના કલ્યાણ માટે એનો ઉપયોગ નથી થતો. કદાચ બહુ તો ભોગ, વિલાસ ને દાન, નાશ, છેલ્લે આ 3 પ્રકાર એના બતાવ્યા. તો એ રીતે વિનિયોગ થાય. પણ જેના ઉપર ભગવાનની કૃપા વરસી છે અને એને આવી તક મળે. અને આજે અમે જ્યારે હમણાં અહીંયા શું કહેવાય, વિષ્ણુ સહસ્ત્ર નામ વાંચતા હતા છપૈયા સ્વામી, સર્વમંગલ નામાવલી, હમણાં વાંચીને તમે? મેં કીધું પહેલાં 108 નામે પૂરું થશે, પછી મને એમ થયું 1008 નામ, પછી એમ થયું વિષ્ણુ સહસ્ત્ર નામની નામાવલી યજમાનો. પણ મને એક વાતનું ગૌરવ થયું, કારણ કે એની અંદર મેં બધા જ નામ હું ધ્યાનથી સાંભળતો હતો. જરા ઉતાવળમાં બોલાતા હતા, પણ હું સાંભળતો હતો તો મને ખ્યાલ આવ્યો એના ઉપરથી કે આ કોઈ એક વર્ગ, એક વર્ણ કે એક જ્ઞાતિ કે એક વર્ગના ભક્તો માટેનું આ કાર્ય નથી. આ સમગ્ર માનવ કલ્યાણનું કાર્ય છે. એટલે આખું ગામ આમાં સંમલિત થયું છે એવું મને ભાસ થયો. એટલું જ નહીં, પણ જે ઘણા બહેનોના નામ આવ્યા જેના પરગામ બીજા ગામના એના પાછળ લખવામાં આવતા હતા, તો હું એવું માનું છું કે આ ગામની દીકરીઓએ જ્યાં ગઈ હશે ત્યાંથી એને પોતાના ગામના, એટલે આ બધા આપણી સનાતન ધર્મની આ શોભા છે. અરસપરસ એકરૂપતાથી, જે અરસપરસના પોષણ માટે ઘણાને મનમાં એમ થાય. હું બાપુ એક વાત કરું કે ઘણી વખત આ બધાને વિતર્ક કેમ થાય છે, મને એમ થાય, જો ભગવાન સ્વામિનારાયણ હોય કે ભગવાન કૃષ્ણચંદ્ર હોય, ભગવાન રામચંદ્રજી હોય, એને ધર્મ મર્યાદાનું સ્થાપન કર્યું. એ ધર્મ મર્યાદાનું પાલન કરીએ ને તો ક્યારેય દુઃખ નથી ને ક્યારેય કોઈ વિવાદ નથી. આ વાત બહુ અનિશુદ્ધ છે. ભગવાન સ્વામિનારાયણે પણ જો શિક્ષાપત્રીની અંદર જે આદેશ કર્યા છે, પંચદેવ માન્ય કર્યા છે, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટદેવોના સર્વાવિર્ભાવ કારણમ સ રાધા યુતોગ્નેયો રાધા કૃષ્ણ ઇતિ રૂક્ષ્મણીઓ રમ્યો પેતો લક્ષ્મીનારાયણ મહારાજ કે પરમાત્મા એક તત્વ છે. સનાતન તત્વની અંદર જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ પંચ તત્વની અંદર પરમાત્મા તત્વ એક છે. એ જ પરમાત્મા ભગવાન શ્રીહરિ શિક્ષાપત્રીની અંદર એમ કે રાધિકાસી સહિત હોય ત્યારે રાધાકૃષ્ણ રૂપે દર્શન કરીએ, નરની સાથે ઊભા હોય તો નરનારાયણ રૂપે દર્શન કરીએ, લક્ષ્મીજી સાથે દર્શન દેતા હોય તો લક્ષ્મીનારાયણ રૂપે દર્શન કરીએ. એમાં ભગવાનમાં ભેદ નથી પડતો. એ તો પરમાત્માના ચરિત્ર લીલાઓ છે, પરમાત્માના યોગ કળા છે. અને એ યોગ એકલા હોય, યોગેશ્વર પરમાત્મા અર્જુનજી જ્યારે પોતાના વિશ્વરૂપના દર્શન કરાવ્યા, હવે કોઈ એમ જડતા કરે કે આવડું મોટું શરીર હોય તો જ હું ભગવાન માનું અને વામન અવતાર ભગવાનનો હોય તો હું ભગવાન ન માનું, તો એની જડતા અને મૂર્ખતા છે. એ પરમાત્માના એ ભેદ શાસ્ત્રોનો નથી, શાસ્ત્રોએ તેની વ્યાપકતા બતાવી છે. એ જ પરમાત્માનું આધિપત્ય છે કે પોતે ઈચ્છે તો સૂક્ષ્મમાં સૂક્ષ્મ એવું વામન રૂપ પણ પરમાત્મા લઈ શકે અને વિશાળ વિરાટ રૂપ, વિશ્વરૂપ પરમાત્મા ધારણ કરવા ઈચ્છે તો લઈ શકે. એની સ્વતંત્ર છે, કોઈના બંધાયેતા નથી. પણ એ પરમાત્માને ઓળખીને મહારાજના આશ્રય આજ્ઞામાં રહીને જ્યારે ભજન કરે ને ત્યારે વાંધો અહીંયા આવે છે કે શિક્ષાપત્રીને પોતાને, અને દુઃખની વાત એ છે, એવા અમે આજે આ મંચ ઉપરથી જાહેર કરીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર સ્વયં એમ લખ્યું છે કે અમારી શિક્ષાપત્રીની આજ્ઞા જે ન પાળે એ અમારો નથી. એટલે ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને કોઈ પણ વાત કરતા હોય તો એ સ્વામિનારાયણ સંપ્રદાયનો નથી, એ સ્વામિનારાયણ ભગવાનનો નથી, એ સ્વામિનારાયણ સંપ્રદાય જ નથી. અમે એને નથી માન્યતા આપતા. ભગવાન સ્વામિનારાયણ એને માને. મારી તમને બધાને પણ ભલામણ છે, તમારે કોઈ પ્રશ્ન આવે ને તો એને સ્વામિનારાયણ સંપ્રદાય આવું કહે છે એવું ન માનું, કારણ કે સ્વામિનારાયણનો છે જ નહીં, પાખંડ અને બંડ છે. એટલે એવા વ્યક્તિ ઉપર જેને જે કાર્ય કરવા હોય કરે, કારણ કે પોતે પોતાના ઈષ્ટદેવની, જે પોતાના ગુરુ, પોતાના આચાર્ય, પોતાના જેને ધણી માન્યા છે, આ સ્વામિનારાયણ, આ કોઈ એમ કે વ્યક્તિ પૂજાની આપણી સનાતન પરંપરા જ નથી. રામ પૂજા, જો આપણે રામને માનનારા રામને ભજે, કૃષ્ણને માનનારા કૃષ્ણને ભજે, શિવને માનનારા શિવને ભજે. આપણો સનાતન ધર્મ ઈશ્વરમુખી છે. આ એક પ્રણમ એનું છે. ગુરુ આચાર્ય આદરણીય છે, વંદનીય છે, પૂજનીય છે, માન્ય એ માર્ગદર્શતા છે, પણ કલ્યાણના કરતા તો પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન છે. આ સનાતન ધર્મની પરંપરા છે. અને એ પરંપરાની અંદર જે ધર્મની વ્યાખ્યાઓ આપણા શાસ્ત્રોની અંદર કરી, એટલે આપણા મંદિરોની અંદર ભગવાનને, ભગવાનની મૂર્તિ સિવાય બીજાનું કોઈનું સ્થાન આપણે નથી મૂકતા. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર લખ્યું ભગવાનને ભગવાનના અવતારો છે, ધ્યાન કરવા, પૂજા કરવા યોગ્ય છે. હા, સંપ્રદાયની વિશેષતા છે. કોઈને મનની અંદર એમ સંકલ્પ થાય કે પછી આટલા બધા જુદા જુદા મંદિર કેમ, તો એનું એક મને જે સહજ કારણ સમજાય છે એટલું કહું સૌ. એક પરિવારમાં 4 ભાઈઓ હોય કે 10 જણાનો પરિવાર હોય તો બધાને કંઈ એક જ સ્વાદ આવે છે, એક જ ભાવે છે એવું મને કોઈના ઘરમાં થતું હોય તો મને કહેજો. હું કહું સમજાય છે? તમારા પરિવારની અંદર 10 જણા છે તો 10 જણાની રુચિ એક જ સ્વાદમાં, ગળ્યું જ બધાને ભાવે છે એવું થાય છે? કોકને ગળ્યું ભાવે છે, કોકને તીખું ભાવે છે, કોકને મોડું ભાવે છે, કોકને હોય છે ને. તો એ વિવિધતા મહારાજે આ વાત હું મારા ઘરની નથી કહેતો, વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંત બતાવ્યો. ભગવાન સ્વામિનારાયણ કે જીવાત્માને બ્રહ્માંડ વિશે, ખાલી પૃથ્વી લોકની વાત નથી,
ખાલી આપણે ભારત વર્ષની વાત નથી, પણ અનંત બ્રહ્માંડો છે. ભગવાનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બ્રહ્માંડને વિશે ભગવાનની મૂર્તિ એક છે કે અનેક છે? અને બીજું કે પરમાત્માના કલ્યાણની જે વાત આપણે શાસ્ત્ર અને મોક્ષની વાત કરીએ છીએ, એ મોક્ષની રીત એક છે કે અનેક છે? આવો પ્રશ્ન ભગવાનને પૂછવામાં આવ્યો છે. અને ભગવાન સ્વામિનારાયણ એનો ભરસભાની અંદર ઉત્તર કર્યો છે કે પરમાત્માનું સ્વરૂપ એક જ છે. એ જ પરમાત્મા ક્યાંક અષ્ટભુજા રૂપે દર્શન દે, ક્યાંક ચતુર્ભુજ રૂપે દર્શન દે, ક્યાંક ભગવાન શ્યામ વર્ણના હોય તો ક્યાંક ગૌર વર્ણના થાય, ક્યાંક મચ્છ રૂપે થાય તો ક્યાંક કચ્છ રૂપે થાય, ક્યાંક વામન રૂપે થાય તો ક્યાંક નરસિંહ રૂપે થાય, એ ક્યાંક રામ રૂપે થાય તો ક્યાંક કૃષ્ણ રૂપે. પણ પરમાત્મામાં ભેદ નથી, એક જ પરમાત્મા છે જે પોતાના સ્વતંત્ર અધિકારે કરીને એ ભક્તોના કલ્યાણને અર્થે જેવા બ્રહ્માંડની અંદર જેવી રીતે ઈચ્છે એવા રૂપને ધારણ કરીને પોતાના ભક્તના કલ્યાણનું કાર્ય બને કરે છે. અને બીજું, મોક્ષની પરંપરા રીત એક છે. અને કઈ રીત? ભગવાનની શરણાગતિ અને ભગવાનની ભક્તિ, આ એક જ રીત છે. એની પરિભાષાઓ અલગ અલગ થઈ, એની પરિભાષાઓ અલગ અલગ. જેમ મેં કીધું કે દરેકના સ્વાદેન્દ્રિયોની રચના જુદી હોય, એના સ્વાદ જુદા હોય. કોઈને તીખું ભાવતું હોય, કોઈને ગળ્યું ભાવતું હોય, કોઈને મોળું ભાવતું હોય, કોઈને ફીકું ભાવતું હોય, દરેકની જેમ પોતાની. તો દરેક વર્ગના લોકો, અને મહારાજે કીધું આ સત્સંગમાં મોક્ષમાં જે ભક્તિ માર્ગ છે એની અંદર જે ભેદ દેખાય છે એની પાછળના કારણ એના ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બતાવ્યા કે યુગ ધર્મ પ્રવર્તતો હોય, કાળ ધર્મ પ્રવર્તતો હોય, અને સમાજની અંદર જેવી સ્થિતિ સમાજના વ્યક્તિઓની હોય એની રુચિ, એનો ભાવ, એની સમજણ, એની શક્તિ, અને એને કરીને કોઈ વંચિત મોક્ષના અધિકારથી વંચિત ન રહી જાય એટલે વિવિધ પાસાઓ બતાવવામાં આવ્યા. કોઈને એમ હોય કે મને સેવાનું ખૂબ અંગ છે તો એને સેવાનું તક મળે તો એ સેવા કરે છે. કોઈને કીર્તન ભક્તિ આદિ ગાવાનો કદાચ કોઈએ કંઠ આપ્યો હોય તો એને કીર્તન ભક્તિનો રસ મળે. કોઈને કથા વાર્તા શ્રવણનો સ્વભાવ હોય તો એને કથા વાર્તાનો યોગ મળે. કોઈને ભગવાનના મહિમાને સેવા કરવાની આગળ કરવાનો હોય, કોઈને વ્રત તપ કરવાના, દરેકના જેના જેના પ્રકાર છે. કોઈને ભગવાનની રામ રૂપે મૂર્તિ ગમતી હોય, કોઈને કૃષ્ણ રૂપે ગમતી હોય, કોઈને ચતુર્ભુજ રૂપે ગમતી હોય, કોઈને દ્વિભુજ રૂપે ગમતી હોય. તો જેને જેવી મૂર્તિની અંદર પ્રતીતિને વિશ્વાસ થાય, પણ એક શરત, મૂર્તિ હોવી જોઈએ પરબ્રહ્મ ભગવાનની. એ પરમાત્મા અને પરમાત્માના અવતારોના સ્વરૂપની અંદર જીવાત્મા પ્રીતિ કરે અને પછી એની ભક્તિ કરે તો જીવાત્માને મોક્ષની પ્રાપ્તિ થાય ને થાય, અને કોઈ એની અંદર શંકાને સ્થાન નથી. આ સનાતન વૈદિક ધર્મ છે. અને એ ધર્મની પરંપરાની અંદર જ્યારે આપણો સંપ્રદાય પણ એની અંદર સમાવિશ છે. ભગવાન સ્વામિનારાયણે પણ એ વૈદિક ધર્મની પ્રતિપાદન કર્યું છે. અને આપણી પણ જે ઉપાસના, ભક્તિ, રીત રિવાજ, દીક્ષા વગેરે જે પણ આપણા જે સંપ્રદાયની પરંપરા છે એ પણ સંપૂર્ણ વૈદિક પરંપરાથી પ્રમાણિત થયું છે. અને એટલા માટે આ તો અજ્ઞાનીઓએ કે જેને કહેવાય કે જડ બુદ્ધિવાળાઓ, જેને જે કહેવાય, એને પોતાના મહત્વાકાંક્ષાઓના સિદ્ધિ માટે જ્યારે વિકાર ઉત્પન્ન કરે ત્યારે કોઈ સત્સંગની અંદર, ધર્મની અંદર ખોટા વૈમનસ્ય ઊભા થાય. અને અમે એવો પ્રયત્ન હંમેશા કરતા રહીએ છીએ. પરમ પૂજ્ય મહારાષ્ટ્રીનો એવો આશ્રય હંમેશા રહેલો છે કે આપણી સનાતન ધર્મની એકતા એ જ ભારતના ભવિષ્ય, ઉજ્જવળ ભવિષ્ય માટે અને સમાજના ભવિષ્ય માટે જરૂરી છે. નહીંતર વિધર્મીઓએ ઘણી વખત અધર્મ, એવું નથી કે અત્યારે જ આ યુગમાં જ થાય છે કે નહીં. મહારાજે કૃષ્ણ ભગવાને ગીતામાં ન લખ્યું હોત કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિ, દરેક યુગની અંદર ધર્મની ગ્લાનિનો અવકાશ ઊભો થતો હતો. પહેલા અસુરોના રૂપમાં થતો હતો, રાક્ષસોના રૂપમાં થતો હતો, હવે વિધર્મીઓના રૂપમાં થાય છે. એ પરિવર્તન થશે ને. હવે તો કળયુગની અંદર એવું ભાગવતજી એમ કહે છે કે કળયુગની અંદર તો ધર્મનું અવલંબન લઈને પણ આવા ઘટિત કરનારા તમને એવા પ્રાપ્ત થશે. એટલે આજે સમાજને સાવધાન કરવાની જરૂર છે. અને એ સાવધાન થાય અને એ જ્યારે સત્યના માર્ગ ઉપર ચાલે ત્યારે આ સનાતન ધર્મ સુરક્ષિત રહેશે. અને ધર્મો રક્ષેતી રક્ષત. જો આપણે આપણા જીવનની અંદર ધર્મનું, હમણાં મેં 2 દિવસ પહેલાં જ એક જગ્યાએ પ્રવચનમાં કીધું, ધર્મનું ઘણા કે અમે ધર્મની રક્ષા માટે, ધર્મની રક્ષા. તો ધર્મ કોઈ જળ વસ્તુ નથી કે તમે તાળામાં મૂકીને હાથ એના ઉપર લોક મારી દો અને પેરો બેસાડ દો એટલે ધર્મ રક્ષિત થઈ ગયો. ધર્મને જો રક્ષિત કરવો હોય ને તો ધર્મને જીવંત રાખવું પડશે. અને જીવંત ક્યાં રહેશે? પોતાના આચરણની અંદર, પોતાના વ્યવહારની અંદર, પોતાના વિચારોની અંદર. જો ધર્મ જીવંત રહેશે તો ધર્મ રક્ષિત રહેશે. અને ધર્મ જો રક્ષિત રહેશે તો આપણું જીવન રક્ષિત રહેશે. તો ભગવાન આપણું રક્ષા કરશે. અને એના માટે આ સનાતન ધર્મની પરંપરા, આજે મંદિરો, ઉપાસના, ભક્તિના જે કેન્દ્રો, આ સંસ્કારના જે કેન્દ્રો નિર્માણ કરવાની પરંપરા આપણા સંપ્રદાયની, આપણા સંસારની અંદર વિશ્વથી યુગોથી ચાલી આવે છે. આજે ખરેખર આનંદની વાત છે. સનાળીના ભક્તોને ખૂબ ખૂબ અમે હૃદયથી બિરદાવીએ છીએ. કારણ કે જેમ જેમ કામ આગળ વધતું જતું હતું, અમારા અમલકભાઈ અમને નિયમિત એના ફોટા મોકલતા હતા. આજે સ્લેબ ભરાણો, આજે પ્લિન્થનું કામ થયું, આજે ટાઇલ્સો લાગી, આજે શિખરનું કામ થયું, આજે બારી બારણા લાગ્યા. એટલે એક એક ક્ષણની માહિતી અમને છે કે આ મંદિર કેવી રીતે હરિભક્તોના પુરુષાર્થ, પ્રયત્ન, અને આમાં પૈસાથી તો કામ થવું છે. પૈસાથી જે કામ થાય પૈસાથી જ થાય. પણ અમને આનંદ એ વાતનો છે કે પૈસા કરતાં હરિભક્તોએ જે અહીંયા સેવા કરી છે. ઘણા જ્યારે ધાબા ભરવાના હતા, જ્યારે સામાન્ય
સામાન કરવાનો હતો, અમને ફોટા મોકલ્યા હતા અને અમે એકાદ બે વખત વચ્ચે આંટોય મારવા આવ્યા હતા. પણ અમે જ્યારે નજરે જોયું, હરિભક્તો જાત મહેનત કરીને મારા ઈષ્ટદેવનું મંદિર થાય છે, મારા ભગવાનનું મંદિર થાય છે, મારા કલ્યાણનું અહીંયા ભાતું બંધાય છે, એવા ભાવ સાથે જે સેવા કરી છે ને એનાથી જેના પાયાની અંદર જ્યારે ભક્તિ પડી હોય ને એના પાયા ક્યારેય હચમચે નહીં. આ વાત નિર્વિવાદ છે. જેના પાયાની અંદર ભક્તિ હોય ને, જેના પાયાની અંદર ધર્મ હોય, એના પાયા ક્યારેય હચમચે નહીં. તો આજે આપણું મંદિર એ ભક્તિ અને ધર્મના પાયા ઉપર નિર્માણ થયું છે. એટલે અમને વિશ્વાસ છે કે આ સમગ્ર પરિસરની અંદર, સમગ્ર વિસ્તારની અંદર આ સનાળીનું મંદિર, એની ખ્યાતિ અને એનો યશ એ ખૂબ ગવાશે. અને તમે બધાને પણ ભલામણ કરીએ છીએ, પાછળ વખાણેલી ખીચડી દાઢે ન લાગે. નહીંતર એમ થાય કે બાપુજીએ બહુ વખાણ કર્યા, સંતોએ ખૂબ વખાણ કર્યા, એટલે એવું થાય કે હવે અમે બધા પરિપૂર્ણ કામ થઈ ગયા. મહારાજ કે માનવું પૂર્ણ કામ, ભગવાન જેવા ભગવાન મળ્યા હોય તો પછી અધૂરું શું રહે? પૂર્ણ કામ માનવું. પણ સાથે સાથે મહારાજે વિવેક શીખવાડ્યો કે ભક્તિ અને સેવાની અંદર ક્યારે હાશપણું ન હોય. આપણે નિરાત કરવાની જરૂર નથી કે હવે અમે બહુ દાન કરી દીધું, મંદિર તૈયાર થઈ ગયું, સેવા ખૂબ કરી દીધી, હવે મંદિરમાં અમારું કામ. મહારાજ કે તો નિત નવીન શ્રદ્ધા રાખવી. રોજ મારા માટે તો આજે એક અમૂલ્ય અવસર મને મળ્યો છે. આજે સવારે ભગવાને જગાડ્યા ને એ આપણા માટે નવો દિવસ છે. જેમ નવો દિવસ હોય એમ આપણી શ્રદ્ધા નવીન હોય. નવીન પછી પરમાત્માના રોજ દર્શન કરીએ. એટલે દરેક ભક્તોને ભલામણ કે મંદિર બનાવ્યું તો બહુ સુંદર. અમે આજે શોભાયાત્રામાં જ્યારે આવતા હતા, મંદિર ઉપર નજર નાખી, આમ મનને ટાઢક થાય, મનને આનંદ થાય એવું સુંદર હરિભક્તોએ અહીંયા આગળ કાર્ય કર્યું છે. પણ આ મંદિરની શોભા એ માત્ર એના દેખાવથી નથી. મંદિરની અંદર ભગવાનની ભક્તિ જેટલી કરશો, ભગવાનના ઉત્સવ, સમયા, કથા, વાર્તા અને સદ્ધર્મનું પોષણ જેટલું થશે, ભક્તિનું પોષણ જેટલું થશે, એટલી મંદિરની એ શોભા વધશે. અને બધા અમારા સનાળીના ભક્તોને બહારગામ રહેતા હોય તો વર્ષમાં એકાદ વખત તો અવશ્ય પાટોત્સવનો દિવસ હોય કે પ્રસંગ હોય ને ત્યારે બધાએ અહીંયા આગળ જેમ આજે બધા ભેગા થયા છો ને એમ વર્ષમાં એક ઉત્સવ તો મોટો કાયમ કરવો જ દર વર્ષે. અને બાકી જે ગામમાં રહેતા હોય એ આપણા રામનવમી, જન્માષ્ટમી, અન્નકોટ, દિવાળી, આ બધા જે ઉત્સવ આપણા પરંપરાના જે આવે છે એ આપણા મંદિરમાં કાયમ થાય, ભગવાનનું ભજન થાય. આમ ગઢપુર નજીક છે આપણે. હા, એટલું છે કે થોડા સંતોની અમારે અછત છે, પણ છતાંય અમે પ્રયત્ન એવા કરશું કે જ્યારે જ્યારે કોઈ અવકાશ મળે ત્યારે અહીંથી સંતો આવે, પાર્ષદો આવે, તમને સત્સંગ કરાવે. પણ તમારે બહુ રાહ જોઈને નહીં બેહી રહેવાનું. કોક આવે પછી હલાવે, નહીં તો દાજી જશે. એને હલાવતું રહેવું. સમજાય છે ને કહું છું? હલાવ્યા નહીં તો એમ થાય ને દૂધપાક સરસ બનાવ્યો છે પણ એને જો હલાવો નહીં સમયસર તો નીચે ચોટે, પછી એનાથી વાસ બેસે. આવે કોઈ દાળ બનાવ્યો આમાં કેટલાય ને આવડે રસોઈ બનાવતા. આ બધા તો એક વખત એક મહિનો એવું કરીએ કે બહેનોને રજા આપીએ. આ બહેનોને રજા આપીએ ને તો ખબર પડે કે આ રોટલા કેમ ઘડાય છે. અમારે સંતોન પારસો તો અમારે એવું આવે છે. અમે નાના હતા ને એક નાની એવી વાત કરી દઉં. પહેલા નરેન્દ્ર પ્રસાદજી મહારાજ સાથે, પરમ પૂજ્ય મહારાજજી સાથે અમે ઘાટપોક ઉપર ગયા હતા. મારી 10-12 વર્ષની ઉંમર લગભગ જનોઈ થઈ હતી ને ત્યાર પછી બાપુજી 84માં ગાદીમાં બેઠા ને પછી મુંબઈની યાત્રા હતી. હવે ઉતારી ગયા એટલે અમને આ ટ્રેનિંગમાં બધું આવડે. ભગવાન જે આ બધું શીખવાડે ને, સત્સંગ તો શીખવાડે જ, પણ સાથે સાથે આ બધું જાણવું જરૂરી છે. એટલે બાપુજી કહે કે અમારે આપણે થાળ કરીએ ભગવાનને. મેં કીધું હા. તો મને કે તમને શું ભાવશે? હવે મારી 10-12 વર્ષની ઉંમર તો એવું તો મને બહુ અનુભવ હોય નહીં. ઘરે તો લાડ લડાવતા હોઈએ. મારા દાદી હતા, મને નરેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીને મને મોટા માતું છે બહુ લાડ લડાવ્યા. એટલે આપણે કોઈ દર પાણીનો ગ્લાસે ન પડે. પણ ગામડે ગયા એટલે અહીંયા આગળ પ્રવાસમાં એટલે મહારાજશ્રી કે કેવી રીતે? મેં કીધું મને વણતા નહીં ફાવે કારણ કે ગોળ નહીં થાય, નકશા બનશે. એટલે તમે વણો તો હું એને તળું, કારણ કે તળવાનું કદાચ જારી લઈને મને એવું હતું કે સહેલું હશે. તો બરાબર અહીંયા ઘી કડિયામાં મૂકીને એને ગરમ કરવાનું મહારાજશ્રી પૂરી તળવા બેઠા. પછી ધીમે રહીને મને પૂછ્યું, મને કે ઘી આવી ગયું, ગરમ થઈ ગયું ઘી? એટલે મેં સીધો હાથ નાખ્યો. મેં કીધું હા આવી ગયું. આ અનુભવથી શીખ્યા કે હા એમ ન નખાય. હા એવું થાય ને. પછી તો હવે ખબર પડી કે રહી જીરું કંઈક હોય ને તો 2 દાણા નાખવા, તતડે એટલે ખબર પડે કે આવી ગયું. એમ આ બધું વ્યવહારની રીત છે. તો આ કહેવાનો પાછળનો ભાવાર્થ એ છે કે જીવનની અંદર આપણને હલાય વગરનું દાજે આ અનુભવથી શીખાય. અને એટલા માટે અમે જોયું ઘણી વખત હરિભક્તો ફરિયાદ કરતા હોય મહારાજશ્રી અમારા ગામની અંદર સત્સંગ પાછો પડે છે, અમારા ગામની અંદર હરિભક્તો તો એના ઘર ધીમે ધીમે તૂટવા માંડ્યા છે. એની પાછળનું કારણ મને જે સમજાય છે કે આપણી ક્યાંક નિષ્ક્રિયતા ત્યાં જવાબદાર બને છે. આપણે કોકના ઉપર દોષારોપણ કરશું કે ફલાણાના કારણે એ જવાબદાર હશે, એની ના નથી. પણ આપણી પોતાની જવાબદારી શું છે? તો કે આપણે એને જીવંત રાખવા શું પ્રયત્ન કર્યો. અને આપણે જ્યારે બેદરકારી કે નિષ્ક્રિયતા જ્યારે દાખવીએ ને ત્યારે એની પેલાનો જે આપણે ખાલી પાત્ર હોય ને ત્યારે કંઈક ભરાય.
નહીં તો ખાલી ન હોય તો એમાં નક્કર હોય ને તો એની અંદર ક્યારેય કંઈ બીજું ઉમેરાતું નથી. એમ આપણે સત્સંગને નક્કર રાખજો, સમજણને નક્કર રાખજો, શ્રદ્ધાને નક્કર રાખજો, ભક્તિને નક્કર રાખજો. જો એની અંદર રહેશે ને તો ક્યારેય કાળ કર્મને માયાનો પ્રભાવ આપણા સત્સંગ ઉપર નહીં પડે અને સત્સંગ પ્રગતિના માર્ગ ઉપર આગળ વધશે. એટલે દરેક સનાળીના ભક્તોને ખૂબ ખૂબ ભલામણ કે મંદિરનું ખૂબ સુંદર કાર્ય કર્યું છે, પણ એને સારી રીતે નિભાવજો. આ વ્યવહારનો ચોરો નથી, આ ભગવાનની ભક્તિનું કેન્દ્ર છે, ધર્મના પોષણનું કેન્દ્ર છે. એટલે અહીંયા ભગવાનનું ખૂબ ભજન થાય, યજન થાય અને ઉત્સવો થાય, કથા વાર્તા થાય, એવું આયોજન કાયમ થતું રહે. અને ભગવાનને પ્રાર્થના કરીએ. ગોપીનાથજી મહારાજ ધીંગોધણી આપણને મળ્યા છે. મહારાજે હાલતું ચાલતું બોલતું સ્વરૂપ આપણને પધરાવ્યું છે. મહારાજ કે આની અંદર તમારી શ્રદ્ધા એ જ બ્રહ્માનંદ સ્વામી જ્યારે મહારાજનો સ્વધામ ગમન લીલા કરી અને મહારાજને જ્યારે વિયોગ સહન ન કરી શક્યા અને ગોપીનાથજી મહારાજની મૂર્તિ આગળ આવીને પાતળીએ હર્યા પ્રાણ બેની મારા પાતળીએ હર્યા પ્રાણ જ્યારે પદ બોલ્યા ત્યારે એ બ્રહ્માનંદ સ્વામીને ગોપીનાથજી મહારાજે સ્વરૂપમાંથી પ્રગટ થઈને પોતાના ગળામાંથી ગુલાબનો હાર કાઢીને એમને પહેરાવ્યો. આવા પ્રગટ હાલતા ચાલતા બોલતા સ્વરૂપ આપણને પધરાયો છે. એની જ પ્રતિકૃતિ કાલે આપણે વેદોક્ત મંત્રો જો કોઈ પણ શાસ્ત્રની અંદર એમ લખાણું કે મંત્રને આધીન દેવ છે. મંત્રની અંદર પવિત્રતાથી જ્યારે અધિકાર દ્વારા જે શાસ્ત્રની મર્યાદા છે એ પ્રમાણે જ્યારે એની અંદર આવાહન કરવામાં આવે ને ત્યારે એની અંદર પછી સાક્ષાત પ્રગટપણું એની અંદર સ્થાપિત થાય છે. પછી ધાતુ પાષાણ કે ચિત્રનો ભાવ નથી રહેતો, પણ એની દ્રષ્ટિએ સમય આપણી પહોંચવી પડે. આપણે ચર્મચક્ષુથી જોઈએ તો આપણને માત્ર ચિત્રનું ચિત્રામણ જ દેખાશે કે ધાતુ પાષાણની મૂર્તિ જ દેખાશે, પણ હૃદયના ભાવથી જ્યારે આપણે એના દર્શન કરીએ ને ત્યારે એની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના આપણને દર્શન થાય. એવી રીતે જ્યારે આવતીકાલે અને એમાં પણ મહારાજશ્રીની જેમ શ્રીજી મહારાજે આજ્ઞા કરી શિક્ષાપત્રીની અંદર કે અમારા આચાર્ય દ્વારા જે પ્રતિષ્ઠિત મૂર્તિ હોય સંપ્રદાયના રીત પ્રમાણે મર્યાદા પ્રમાણે એ જ મૂર્તિ પૂજવા યોગ્ય છે. તો આ મહારાજશ્રીની આજ્ઞા અને આશીર્વાદથી આપણા મંદિરની અંદર કાલે પ્રતિષ્ઠા થઈ રહી છે. તો એની અંદર પ્રગટ પરમાત્મા હરિકૃષ્ણ મહારાજ એની અંદર બિરાજવાના છે અને એમની આગળ તમે જે પણ ભાવ રજૂ કરશો એ અહીંથી ગોળપુર ગોપીનાથજી મહારાજને તમે અર્પણ કરો કે અક્ષરધામની અંદર ભગવાનને અર્પણ કરો, એનો એક તુલ્ય ફળની પ્રાપ્તિ થાય એમાં જરાય શંકાને સ્થાન નથી. તો આવી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ખૂબ ભગવાનનું ભજન કરજો, ભગવાનની સેવા કરજો. મહારાજ તમને સૌને ખૂબ સુખ્યા કરે. અમારા સંતો, પાર્ષદો, અહીંના આગેવાન હરિભક્તો, બધા યુવાનો, બધાને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ તમારા બધાના સહિયારા પ્રયાસથી અને ભગવાનની અસીમ કૃપાથી ગોપીનાથજી મહારાજના રાજીપાથી આપણું મંદિર સુંદર રીતે તૈયાર થઈ ગયું છે. એને ભગવાન ખૂબ સુખ્યા બધા હરિભક્તોને કરે અને સત્સંગમાં આવું ને આવી સંપ એકતા અને સનાતન, જેમ હમણાં બાપુએ પણ વાત કરી કે સનાતન ધર્મની એકતા અને અખંડિતા, એના માટે આપણે સર્વ સાથે રહીને કાર્ય કરીને આ વિશ્વની અંદર એનો ડંકો વાગે એવી ભગવાન શ્રી હરિના ચરણારિંદમાં પ્રાર્થના કરી અને પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ.